જય ખોડિયાર મિત્રો, આજે હું તમને એક એવી જગ્યાએ લઈને આવ્યો છું જે ઉત્તર ગુજરાતના મિની કુંભ મેળા સમાન એવા વરાણા ખોડિયાર માતાજીના મેળામાં અને પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલું આ વરાણા ગામ અત્યારે ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયેલું છે। તો ચાલો આજે આ ભવ્ય મેળાનો લાવો લઈએ। તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈશું અને દર્શન કરીશું ખોડિયાર માના। અને દોસ્તો, હાલમાં અહીંયા મોટો મેળો ભરાયેલો છે, તો એના કારણથી અહીંયા મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે, જે તમે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છો। અને દોસ્તો, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો વરાણાના મંદિરનો ઇતિહાસ સદીઓ જૂનો છે અને એવું કહેવાય છે કે આશરે 450 વર્ષ પહેલા માતાજી અહીંયા સાક્ષાત વિરાજમાન થયા હતા અને વરાણા એ માતા ખોડિયારનું અત્યંત પ્રિય સ્થાન માનવામાં આવે છે। અને લોકકથા અનુસાર માતાજી ભગવાનના ધારી ગામેથી અહીંયા પધાર્યા હતા અને ભક્તો માને છે કે માં ખોડિયાર અહીં ભગવાનના રાજવી પરિવારથી ભક્તોની પુકાર સાંભળીને ઉત્સાહિત થયા હતા અને ખોડિયાર માતાજીના નાગણીના અવતાર તરીકે પણ પૂજવામાં આવે છે। અને વરાણામાં માતાજીના પ્રાગટ્ય સાથે અનેક પરચાઓ જોડાયેલા છે, જેમાં ભક્તોના કષ્ટ દૂર થવાની અનેક કથાઓ પ્રચલિત છે। તો જુઓ દોસ્તો, આ પ્રકારનું કંઈક અંદરથી ખોડિયાર માતાજીનું મંદિર દેખાય છે, જે તમે જોઈ શકો છો। તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના નીચે પણ એક મંદિર આવેલું છે, તો એ માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થળ છે। તો દોસ્તો, એમના પણ દર્શન આપણે એકદમ નજીકથી કરાવીશું। તો ચાલો દોસ્તો, પહેલા આપણે ત્યાં જઈએ। તો જુઓ દોસ્તો, આ છે માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થળ, જે તમે જોઈ શકો છો। અને દોસ્તો, વરાણામાં દર વર્ષે મહાસુદ આઠમના દિવસે ભવ્ય મેળો ભરાય છે અને આ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને માતાજીના દર્શને આવે છે અને અહીંયા માતાજીને સુખડી અને ખાસ કરીને
લાપસીનો ભોગ ધરાવવાની વિશેષ પરંપરા છે અને ભક્તો પોતાની માનતા પૂરી થવા પર માતાજીને લાપસી ચડાવે છે અને સંતાન પ્રાપ્તિ માટે શારીરિક વ્યાધિઓ દૂર કરવા માટે લોકો અહીંયા વિશેષ માનતા રાખતા હોય છે। અને દોસ્તો ઘણા લોકો અહીંયા પગપાળા યાત્રા કરીને ચાલતા આવતા હોય છે, તો એ પણ સંગ લઈને તો એ પણ તમે જોઈ શકો છો। અને દોસ્તો આ બાજુ જમવા માટેની પણ ધર્મશાળાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો। અને આ મેળો માત્ર મનોરંજન જ નથી પણ આપણી સંસ્કૃતિનું પ્રતીક છે અને અહીં રાત્રે ભજન અને ડાયરાની પણ જમાવટ હોય છે, જે હજારોની સંખ્યામાં લોકો અહીં માતાજીના આશીર્વાદ લેવા ઉમટી પડે છે। અને દોસ્તો આ મેળાની અંદર તમે જોઈ શકો છો કે કેટલી બધી પબ્લિક આવેલી છે। અને દોસ્તો અહીંયા નાના છોકરાઓ માટે રમકડા અથવા એવો ઘણો બધો સામાન છે, જેની તમે ખરીદી પણ કરી શકો છો। અને દોસ્તો આ ચડ્ડોના અંદર પણ આપણે બેસવાનો પ્લાન બનાવ્યો હતો, પણ બંધ હોવાના કારણે આપણે બેઠા નથી। તો મિત્રો આ હતો વરોણાનો અદ્ભુત મેળો અને જો તમે હજુ સુધી અહીંયા નથી આવ્યા તો એકવાર જરૂર ચોક્કસથી મુલાકાત લેજો। અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ના ભૂલતા। તો ચાલો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ હતું અને ફરીથી મળીએ કોઈ નવો વિડીયો લઈને।